નમસ્તે મિત્રો, શિવભા ઓફિશિયલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા પવિત્ર વિષય પર વાત કરવાના છીએ જે દર 3 વર્ષે એકવાર આવે છે અને ભક્તો માટે પુણ્ય કરવાની સુવર્ણ તક લાવે છે, અને તે છે પુરુષોત્તમ માસ અથવા અધિક માસ। આ મહિનાને ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના નામ પુરુષોત્તમ આપ્યું છે, તેથી આ સમયગાળામાં કરેલી ભક્તિનું ફળ અનંત ગુણ મળે છે। શું કરવું મિત્રો? આ મહિનામાં અમુક કાર્યો કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે। ભગવાન વિષ્ણુની ઉપાસના: દરરોજ સવાર વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણની પૂજા કરવી જોઈએ। શ્રીમદ ભગવત અને ગીતા પાઠ: આ મહિનામાં ધાર્મિક ગ્રંથનું વાંચન શ્રવણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે। દીપદાનનું મહત્વ: સાંજના સમયે તુલસી ક્યારે અથવા મંદિરમાં દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને પુણ્ય મળે છે। અન્નદાનનું અને દાન: આ મહિનામાં ગરીબોને અન્ન, વસ્ત્ર કે ફળનું દાન કરવું જોઈએ। ખાસ કરીને 33 માલપુઆનું દાન કરવાની પરંપરા છે। શું ન કરવું? જેમ પુણ્ય કરવાની રીતો છે, તેમ અમુક એવા કાર્યો પણ છે જે આ પવિત્ર માસમાં ટાળવા જોઈએ। માંગલિક કાર્યોની મનાઈ: પુરુષોત્તમ માસમાં લગ્ન, મુંડન, જનોઈ કે નવા ઘરનું વાસ્તુ, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવા વર્જિત છે। નવો વ્યવસાય: આ સમયગાળામાં કોઈ નવો વેપાર કે બિઝનેસ શરૂ કરવો ટાળવો જોઈએ। વ્યસન અને અભેક્ષ ભોજન: આ મહિનામાં માંસાહાર, ડુંગળી, લસણ કે કોઈ પણ પ્રકારનું વ્યસનથી દૂર રહી સ્વાસ્થિક જીવન જીવવું જોઈએ। યાદ રાખજો મિત્રો, આ મહિનો માત્ર ધાર્મિક વિધિઓ માટે નથી, પણ આપણા મનને શુદ્ધ કરવા માટે છે। જે કામ આપણે આખા વર્ષમાં નથી કરી શકતા, તે ભક્તિ આ એક મહિનામાં કરીને આપણે પ્રભુની નજીક થઈ શકીએ છીએ। આશા છે કે તમે આ નિયમોનું પાલન કરી પુરુષોત્તમ માસનો પૂરો લાભ લેશો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ શિવભા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભગવાન પુરુષોત્તમ તમારી